આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આ સ્થાનમાં જ્યારે હું આવું છું ત્યારે મને જૂનીજીની ઘણી બધી સ્મૃતિઓ મનમાં યાદ આવી જાય છે. મારો જન્મ પણ અહીં થયો છે અને હું દર વર્ષે 30-35 વર્ષ સુધી અહીંયા રમ્યા છીએ, જમ્યા છીએ, ક્રિકેટ રમ્યા છીએ, પતંગો ઉડાડ્યા છે, ફટાકડા ફોડ્યા છે, બધું જ બધી સ્મૃતિ આનંદમાં યાદ આવી જાય છે. અહીંયા બાપુજી ઘોડા રાખતા હતા રાઇડિંગ માટે. એમાં માણકીનો વંશ પણ હતો, એના પર હું બેસતો હતો. છેલ્લો વંશ હતો માણકીનો. એનું નામ ચેતક હતું, ઘોડાનું નામ. અને અમે લઈને કેમ્પમાં જતા હતા. એ પણ મને યાદ છે. ઘણી બધી વસ્તુઓ છે બધી. અને આ હનુમાનજી દર કાળી ચૌદસે બાપુજી પધારતા ત્યાં અને મોટો ઉત્સવ જેવો કરતા હતા. અને પછી આરતી વગેરે. એ હનુમાનજીને પૂજારી હતા, ભગત હતા, અમરા ભગત નામ હતું. એમનો રૂમ હતો ત્યાં બાજુમાં. તો એ હુલ્લડનો જમાનો હતો. મોદી સાહેબ આવ્યા પછી હુલ્લડો બધા બંધ થઈ ગયા. પણ એ વખતે લગભગ વર્ષમાં 2-3 વાર તો કરફ્યુ ને હુલ્લડને તોફાનો ચાલ્યા જ કરે. કોઈ જગ્યાએ આગ લાગે, કોઈ જગ્યાએ આ થાય. અને એકવાર એવું બનેલું કે કંઈક આગના કારણે ઇલેક્ટ્રિસિટી અમારા ઘરની બધી આખી બંધ થઈ ગઈ. ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ, કંઈક વાયર સળગી ગયો હતો, એટલે પાણી પણ બંધ. અને મ્યુનિસિપાલિટીનું પાણી ત્યાં આવતું નહોતું. ફક્ત હનુમાનજીને પૂજારીના રૂમમાં મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હતું. એટલે હું 2 દિવસ સુધી અહીં નાહવા આવ્યો હતો હનુમાનજી રૂમમાં. પૂજારી ઘણી બધી સ્મૃતિઓ છે, ગણાય નહીં એટલી સ્મૃતિઓ છે. હવે હનુમાનજી પાસેથી આપણે શું શીખવાનું છે? પતિવ્રતાની ભક્તિ શીખવાની છે, મારે જ આપણને કહ્યું છે. અને બીજી, હનુમાનજી પાસે જ્યારે કંઈ ભૂત પ્રેતાદિનો ઉપદ્રવ થાય ત્યારે આપણે એમનો આશ્રય કરવાનો છે. શુદ્ર દેવોનો આશ્રય નથી કરવાનો, એવું મારા જે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે. હવે ભૂત પ્રેતની વાત કરીએ તો હવે એ તો બધું આઉટડેટેડ થઈ ગયું. અત્યારે ભૂવા કોઈ મળતા જ નથી. અને ભૂત પ્રેતની વાતો બધી જૂની જમાનાની વાતો થઈ ગઈ. તો અત્યારે ભૂત કયા? તો મારી દૃષ્ટિએ નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવનો ધ્રોહ કરનારા હોય એ બધા ભૂત અત્યારે. એવા ભૂતથી આપણી મહારાજ રક્ષા કરે. કારણ કે નંદ સંતોની વાતોમાં મેં વાંચ્યું હતું એકવાર કે સત્સંગીઓ ઘણી રીતે જોડાયેલા હોય છે. કેવી રીતે જોડાયેલા હોય છે? કોઈ માનથી જોડાયેલા હોય છે, માન આપે ને એટલે અહીં આવે. કોઈ પ્રસાદથી જોડાયેલા હોય છે, કોઈ આગતા સ્વાગતાથી જોડાયેલા હોય છે. બાપુજીની વખતની વાત છે કે એક ઊંઝાના સત્સંગી હતા. મારી પાસે આવે કે હું તો શુદ્ધ નરનારાયણ દેવનો છું, પણ ઉતારો ત્યાં કરું છું. કેમ? મારા કપડાં ધોઈ આપે છે ને આટલી બધી પ્રસાદી આપે છે મને કે. એટલે આ રીતે બધા જોડાયેલા હોય છે. ઘણા બધા ઘણા ધંધાથી જોડાયેલા હોય છે. હું લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરું છું કે લીંબડીમાં કે ધાંગધ્રામાં એક સત્સંગી હતા અને એ નાનો એ બિઝનેસ કરતા હતા. તો આપણા સંપ્રદાયમાં જેટલા ફાટાઓ છે બધાના ગુરુઓના ફોટા રાખે, બધાના ફોટા રાખે. અને જે ક્લાયન્ટ જે વખતે આવવાનો હોય ને એ જેનો હોય એનો ફોટો ઓફિસમાં આગળ લગાડી દે. એટલે બિઝનેસ સારો થાય. પેલો આવે એટલે માને કાં તો મારા ગુરુના શિષ્ય છે એટલે ધંધો સારો થાય. મારો પણ ફોટો રાખતા હતા. એટલે આ રીતે ઘણા બધા જોડાયેલા હોય છે. તો આપણે તો એ જ મૂર્તિથી, મહારાજની નિષ્ઠાથી, આશ્રયથી જોડાયેલા છીએ. માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરતા રહીએ કે આપણી જે નરનારાયણ દેવ પ્રત્યેની વફાદારી છે
એમાં ક્યારેય પણ ઉણપ ના આવે. અને આપણા સ્વામીએ ખૂબ સરસ ઉત્સવ આયોજન કર્યું. સ્વામીને હું નિર્ગુણ સ્વામી નથી કહેતો, નિર્ણય સ્વામી કહું છું. કારણ કે મારે કંઈ દુવિધા હોય ને કંઈ કોઈ તિથિ બાબતમાં કે સૂતક નિર્ણય બાબતમાં કે કંઈ પૂછવું હોય તો એમને ફોન કરીને પૂછી જવું કે સ્વામી આમાં શું કરવાનું છે આપણે. એટલે બહુ જ વિદ્વાન, તલસ્પર્શી જ્ઞાનવાળા છે. અને બીજી વાત કહું, જ્યારે એ પાઠશાળામાં ભણતા હતા ત્યારે નરનારાયણ દેવ પ્રત્યેની એમની એ વખતે એટલી બધી નિષ્ઠા. કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ નરનારાયણ દેવનો જ્યાં દ્રોહ થતો હોય તો સ્વામી સંતોનું ડેલિગેશન લઈને મારી પાસે આવતા હતા ફરિયાદ કરવા માટે કે અહીંયા નરનારાયણ દેવની મૂર્તિ નથી, અહીંયા મુકાવો, આમ કહો. એ બધું મને યાદ છે. અને એમના સંસ્કૃતના જે ગુરુ હતા દુર્ગાનાથ ઝા, એમના બહુ માનીતા વિદ્યાર્થી હતા. બરાબર ને સ્વામી? તો આ બધી જૂની સ્મૃતિઓ છે. અને જ્યારે જ્યારે આવે ત્યારે યાદ આવી જાય છે. આ ઉત્સવમાં જે ડૉક્ટર સાહેબ ત્યાંથી આવ્યા છે, ડૉક્ટર સાહેબની વાત કરીએ તો એકલે હાથે અમને ન્યૂઝીલેન્ડમાં મંદિર કર્યું છે. અદ્ભુત મંદિર છે. અને મંદિર ઉપરાંત બેન્ક્વેટ હોલ પણ બનાવ્યો છે, હાઈટેક બેન્ક્વેટ હોલ. હું નથી ધારતો કે ન્યૂઝીલેન્ડમાં એવો કોઈ બેન્ક્વેટ હોલ હશે જેનો લાભ આ બધા સત્સંગીઓ અને બીજા બધા પરોક્ષ લોકો પણ લે છે. એમણે પોતાનું જીવન એ મંદિર માટે સમર્પિત કર્યું છે. અને બીજા બધા સત્સંગીઓ જાણીતા જ છે. આ જે ભાવિકભાઈ છે એમના નામ પ્રમાણના ગુણ છે. ખૂબ સંપ્રદાયમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોતે ખૂબ સારી રીતે સેવાઓ કરે છે. તો આપ સૌને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણો સૌની નરનારાયણ દેવ પ્રત્યે નિષ્ઠા ખૂબ વધે એવી શ્રીજીના ચરણો પ્રાર્થના.